જય જવાન જય કિસાન. તારીખ 5/11/2025 રોજ સમય સાંજે 4 વાગ્યાને સ્થળ સાતલપુર આહિર સમાજની વાડી કમલ હોટલની બાજુમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા આ ચોરાડ અને સાતલપુર તાલુકાના જે ખેડૂતોની વેદના જે છે સાંભળવા માટે અને ખેડૂતોના જે પડતર પ્રશ્નોને સાંભળવા માટે આ વિસ્તારમાં વધારી રહ્યા છે. તો દરેક ખેડૂત મિત્રોને અને દરેક ખેડૂત મિત્રો અને મારા મિત્રો ભાઈઓને દરેકને મારી નમ્ર અપીલ છે કે તમે મોટી સંખ્યામાં વધારો. મોટી સંખ્યામાં વધારી અને આપણે તમારા અને અમારા જે આમ આદમી પાર્ટીના જે નેતા ગોપાલભાઈ ઇટાલિયાને હાર્દિક સ્વાગત કરો અને આ વિસ્તારના દરેક પડતર પ્રશ્નોનું જે આજ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એનો આ પ્રશ્નનો કોઈ પણ સોલ્યુશન થયું નથી, એના માટે આ ગોપાલભાઈ ઇટાલિયા આપણા વિસ્તારમાં વધારી રહ્યા છે. એમને રજૂઆત કરો. રજૂઆત કરશો તો એ વિધાનસભા સુધી આ પ્રશ્ન પોકારશે અને વિસ્તારની અંદર દરેક જે કમોસમી જે માવઠું થયું એના અનુસંધાનની અંદર અત્યાર સુધી જે સરકારે સર્વાઈવ કર્યું છે, અત્યારે જે એની પૈસા ચૂકવણી કરવામાં આવી નથી એટલે પાક નિષ્ફળ હોય, પછી જમીન ધોરણ હોય, પછી આંગણવાડીનો પ્રશ્ન હોય, પડતર પ્રશ્નોની અંદર ધારો કે ટોલ નાકો હોય, સાતલપુર તાલુકાની જે કચેરી છે, નામનો તાલુકો છે, કચેરી વારે રાખેલ છે, એનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્નો જે સાંભળવા માટે આ વિસ્તારની અંદર ગોપાલભાઈ આવી રહ્યા છે. તો મારી દરેક લોકોને નમ્ર અપીલ છે, આવો. ફરી રિપીટ કરું છું કે તારીખ 5/11/2025 રોજ સાંજે 4 વાગે એટલે આવતીકાલે દરેક લોકો આવો, વધારો અને ગોપાલભાઈનું હાર્દિક સ્વાગત કરો. હું આપણો ગણપતિ જોશી, રાધનપુર શહેર પ્રમુખ. જય જવાન, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.